અને અન્ય સમાચારની વાત કરીએ, ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ બહિષ્કારના હવે બેનર લાગી ગયા છે। સાબરકાંઠાના તલોદના આંત્રોલિયામાં બહિષ્કારના બેનર લાગ્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણીના બહિષ્કારના બેનર લાગ્યા છે। પાયાની સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કાર સ્થાનિકો કરી રહ્યા છે અને તેમણે નિર્ણય કર્યો છે। કામ નથી કર્યા તો પ્રચાર માટે વોટ માટે આવવું નહીં તેવું લખાણ પણ લખવામાં આવ્યું છે। રોડ રસ્તા વીજળીની સમસ્યાનું નિરાકરણ ન આવતા આ નિર્ણય ગ્રામજનોએ લીધો છે। ઉમેદવારો પ્રચાર માટે ન આવે તે માટે બેનર લગાવ્યા છે। અનેક રજૂઆતો છતાં પૂર્વ સરપંચ દ્વારા નિરાકરણ નથી કરાયું। ચોમાસામાં રસ્તાના અભાવે શાળાએ જવામાં પણ વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે। ટેક્સ ભરવા છતાં સુવિધાઓ મળતી નથી। आगामी आवनारी चूंटणी बाबते अमे बहिष्कार करीए छीए। आ वैगन कोई वोट लेवा माटे आववुं नहीं, कारण के अमारा 25-30 वर्षथी मतलब छ ज नहीं रस्तो पहेलाथी ज मारो जन्म थयो। आ बधा आवड़ा मोटा मोटा थया तो ए अत्यार सुधी आ रस्तो बन्यो ज नहीं कोई। अने अमारा लोकोने जवा आववा माटे बहु ज तकलीफ पड़े छे। ચોમાસામાં કોઈ પણ સાધન આવી જઈ શકતું નથી। ગમે તે કોઈ દવાખાનું ગમે તે કોઈ પ્રોબ્લેમ આવે તો એ કોઈ વેગન 108 ની કેવી કોઈ સુવિધા જ નહીં। અમારા કોઈ જવાનું કઈ રીતના। ગ્રામ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ, કારણ કે અમારે ચોમાસું ચાલુ થાય ત્યારથી જ અમારે લાઇટનો પ્રોબ્લેમ બહુ જ બનવા માંડે છે। કારણ કે અમારે 25 વર્ષથી રસ્તાનો નહીં કોઈ નિકાલ, નહીં કોઈ લાઇટનો નિકાલ। ગામની પંચાયતમાં કીધું તો 2-3 વખત કીધું કે તમારે જ્યોતિગ્રામ આવી જશે। સરકારી બધા ફરતા આલી છે, જ્યોતિગ્રામની સુવિધા આલેલી છે, તો બી અમને અહીં ખેતરોમાં રહીએ છીએ તો કોઈ સુવિધા આપતા નથી। અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। બહિષ્કાર કરવાનું કારણ અમારો રસ્તો જેથી કરીને પાણી ભરાતો રસ્તો કોઈ સાધન આવી શકતું નથી। ડિલિવરી કેસ હોય તો પણ તકલીફ પડે છે। 108 પણ આવી શકતી નથી। બીજા નંબરમાં જ્યોતિગ્રામનું લાઇટ અમને મળતું નથી અને આ બહિષ્કાર કરવાનું કારણ આ જ છે। કેટલા વર્ષથી મતલબ આ લાભ લગભગ આ લાભ અમને 25-30 વર્ષથી મળતો નથી। પહેલાંથી જ હવે રવા જેથી ખેતરોમાં મકાન બનાવ્યો તેમના અમને કોઈ લાભ મળતો નથી।